સ્વાગત છે ઓનલાઈન વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો। ગયા લેક્ચર સુધી આપણે રુધિર આપણા પ્રકરણમાં આટલું જોયું હતું। વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વહનમાં આપણે આપણું પરિવહન તંત્ર જોતા કે માણસમાં પરિવહન તંત્ર કેવું હોય, હૃદય કેવી રીતે કામ કરવાનું છે આજે જોવાનું છે। પણ જે શ્વેત કણ કોને કહેવાય, રક્ત કણ કોને કહેવાય, ત્રાક કણો કોને કહેવાય, એટલે કે રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ, આવું કાંક આપણે નામ બોલ્યા હતા કે આરબીસી ને ડબલ્યુબીસી ને હિમોગ્લોબિન ને પ્લેટલેટ્સ ને એવું બધું, તેમાં આપણે અહીંયા સુધી જોયું હતું। ત્યાંથી હવે આગળથી આપણે લઈ જઈએ છીએ કે ફરી એક વખત જતાં પહેલાં છે ને આપણે ધમની અને શીરાની છે ને નાનકડી એવી આછી પાતળી વ્યાખ્યા જોઈ લઈએ કે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે। યાદ રાખો, ધમનીનું કામ શુદ્ધ ઓક્સિજનને વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું છે। આનો અર્થ તો એવો જ, હૃદયમાંથી બહાર આવતું લોહી તો હંમેશા શુદ્ધ જ હોવાનું છે। એ કેમ, એવું તમને આગળ સમજાવું હૃદયના ભાગમાં આપણે પહોંચીએ ત્યારે। અને એની સામું શીરાનું કામ એ છે, શીરા એવી રુધિર વાહિની છે કે જે શરીરના દરેક ભાગમાંથી જે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી હોય, એટલે કે અશુદ્ધ લોહી હોય એવું જ હોય કે જે ધમનીમાંથી લોહી જે જાય ને એ શુદ્ધ લોહી હોય। અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે ફેફસામાં ઓક્સિજન લે અને લોહીમાં ભળે ને એ પછી જે ખરાબ લોહી જે હોય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે તો એવા લોહીને હૃદયમાં પહોંચાડવાનું કામ જે છે એ શીરા કરે, અને ત્યાંથી ફેફસા સુધી પહોંચાડવાનું કામ પણ શીરા જ કરે। યાદ રાખજો આ। હવે જો ભાઈ, આપણે માટે એક ખૂબ સારી વસ્તુ છે, હજી તો તમે નાના છો, તમે 18 વર્ષથી ઉપરના થાવ અને જો તમારું હિમોગ્લોબિન અને તમારી હેલ્થ પાવર, ઇમ્યુનિટી આપણે કહીએ ને જે આજકાલ, એ સારી હોય તો તમે રક્તદાન કરી શકો। આપણી માટે આ એક સામાજિક સંદેશ છે કે ભાઈ હજારો લોકો રુધિર ન મળવાને કારણે મૃત્યુ પામે છે। સ્વૈચ્છિક રક્તદાન એ નુકસાન રહિત અને પીડા રહિત વસ્તુ છે તથા તે કિંમતી જીવન બચાવી શકે છે। હોસ્પિટલ અથવા સરકાર માન્ય સ્થળોએ રક્તદાન કરી શકાય છે। દાન કરેલા રુધિરનો વિશિષ્ટ કાળજી સાથે બ્લડ બેંકમાં સંગ્રહ કરવામાં આવે છે। ક્યાં સંગ્રહ કરવામાં આવે છે? બ્લડ બેંકમાં, બરાબર? હા। હવે એક વખત આ જોઈ લઈએ। જો હવે હૃદયમાં જ્યારે જો આ જે શીરા જે છે ને, આ રુધિર કેશિકાઓ જે છે ને, એટલે કે આ સમજો કે અહીંથી તે છે ને લોહી, ખરાબ લોહી જે છે ને એ ભાગ પડે છે કે અહીંયાથી સારું લોહી અંદર આવે છે ધમનીમાંથી અને શીરા દ્વારા ખરાબ લોહી બહાર જાય છે। એટલે શું થાય કે ભાઈ શીરા દ્વારા ખરાબ લોહી હૃદયની અંદર આવે તો હૃદય જે છે એ પમ્પિંગ કરીને આ લોહીને ક્યાં મોકલે? તો કે ફેફસાની અંદર મોકલે। તો કે સર ફેફસાની અંદર શું કરવા જાય? તો કે ફેફસામાં આપણે જે ઓક્સિજન લઈએ ને, શ્વાસ લેવો અંદર, ત્યારે આપણા ફેફસા ફૂલાય એટલે અંદર શુદ્ધ ઓક્સિજન જાય। તો ત્યારે એ જે ઓક્સિજન લઈએ ને, તો એ ઓક્સિજન ફેફસામાં જ્યારે લોહી પહોંચે ને, ખરાબ લોહી, ત્યારે એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર ખેંચી લે અને એ લોહીમાં ઓક્સિજન નવો છે આપણે શ્વાસ દરમિયાન લીધેલો હોય ને એ ભેળવી દે। તો એ હૃદયમાંથી ફેફસા સુધી ખરાબ લોહી કોણ પહોંચાડે? તો કે ફુફ્ફુસીય ધમની પહોંચાડે છે। તો કે સર હમણાં જ તમે કીધું ને કે ધમની સારું લોહી પહોંચાડે, તો એ ધમની સારું લોહી હૃદયનીમાંથી બહાર જાવ ને ત્યારે પહોંચાડે, પણ હૃદયની અંદરથી ફેફસા સુધી પહોંચવા માટે ફુફ્ફુસીય ધમની નામ છે। એટલે હકીકતે જોવા જાવ ને તો આ એકબીજાનું વિરુદ્ધમાં છે, એટલે યાદ રાખજો। આ અલગ પ્રકારનો તફાવત પડે છે। એવી જ રીતે જે શુદ્ધ લોહી થઈ ગયું હોય તો એ કેમ હૃદયમાં આવે ફેફસામાંથી પાછું? તો કે ફુફ્ફુસીય શીરા દ્વારા આવે। હવે જ્યારે ફુફ્ફુસીય શીરા દ્વારા આવી ગયું હૃદયમાં નવું લોહી, તો નવું લોહી જે છે શુદ્ધ લોહી એને પાછું કેશિકાઓ સુધી, કોષ સુધી પહોંચાડવા માટે શું જોવે? તો કે ધમની જોવે। તે ધમની દ્વારા દરેક કોષ સુધી એ પહોંચી જાય। તો હવે આગળ તમને અહીંયા કીધું છે કે આપણે ધમનીઓને નાની નાની ભાગમાં વિભાજિત થતાં જોઈ શકીએ છીએ। તેઓ આગળ જતાં પેશીઓ પાસે વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે। હવે તમે તમારા હાથમાં જોશો ને તો નાની નાની નસું દેખાશે બહુ, તો એ બધી નાની નાની નસુઓ છે ને એને તે કેશિકાઓ કહેવાય। શું કહેવાય? કેશિકાઓ। આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શીરાઓ બનાવે છે અને જે રુધિરને હૃદયમાં લાવે છે। જો આવી જ રીતે, બરાબર? આ સમજાવટ પૂરતું આપ્યું છે, હું આશા રાખું સમજાઈ ગયું હશે।
હવે અહીંથી આપણે શરૂ કરીએ આપણું હૃદય. તો કે ભાઈ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હવે વિચારો કે એક પંપ જે વર્ષોથી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય વાત છે, પણ તેમ છતાંય આપણું હૃદય આ રીતે અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. હવે તમે તમારા ઘરમાં પાણી ભરવાનો પંપ જે હોય એને પણ એક સમય સતત ચાલુ રાખો તો એક સમયે એ ગરમ તપી જાય છે અને બંધ થઈ જાય છે. ઘણી વખત આપણે એ જોયું છે. આપણી સામૂહિક આમ લાઈવ ઉદાહરણ છે. પણ આપણું હૃદય એક પ્રકારનું લોહી જ છે, તો પંપ જ છે, તો એ પંપ તો ક્યારેય બંધ થતો છે નહીં. અને હકીકત આવો ન જોઈએ, બાકી જો એ થઈ જાય તો આપણે મરી જઈએ, બીજું તો શું થાય. હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ નમેલું હોય છે. આકૃતિ નંબર 11.1 આપેલું છે. 11.1 એટલે આ આકૃતિ આગળ ઉપર આપણે જુઓ, અહીંયા જુઓ, આ ઉરસ ગુહામાં નીચે તરફથી છે ને થોડુંક ડાબી બાજુ આ સાઈડ આવે એટલે આપણે ડાબી બાજુ હાથ મૂકીએ ને છાતી ઉપર તો આપણે ધબકારા વધુ સંભળાય. આંગળીઓ અંદરની તરફ મુઠ્ઠી વાળો અને તમારું હૃદય સામાન્યપણે તમારા હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે. એટલે આપણે એક મુઠ્ઠી વાળો, બરાબર, હાથની, તો આપણું હૃદય જે છે ને એ ઓલમોસ્ટ આપણા મુઠ્ઠી જેટલું હોય. એટલે વિચાર કરો, આટલું નાનું હૃદય તેમ છતાં કેટલું અગત્યનું કામ છે. હવે જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થઈ જાય તો શું થાય? તો આવું રોકવા માટે હૃદય જે છે ને એ 4 ખંડ ધરાવે છે. બાળકો વિચાર કરો, કુદરતની કેવી જોરદાર રચના છે કે સાહેબ, શરીરની અંદર જ એવું અલગ પડતી આખી સિસ્ટમ બનાવી છે કે તમને તમારા શરીરમાં તકલીફ નથી પડવા દેતી અને સારું લોહી ને ખરાબ લોહી એમ અલગ પાડી દે છે. હવે આનાથી સારું તો વસ્તુ આપણને શું મળી રહે? આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડને કર્ણક કહેવાય છે, કર્ણકો, અને નીચેના 2 ખંડને ક્ષેપકો કહેવાય છે, ક્ષેપક. પ્રત્યેકને ક્ષેપક કહેવાય અને ઉપરને કર્ણક. હવે જુઓ, અહીંયા જુઓ, આપણે આકૃતિને સમજીએ તો કે આમ પેલા ભાગ પાડી દઈએ, બરાબર. આ ઉપરનું કીધું એમ કે ઉપરનું આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, આ જમણું ક્ષેપક અને આ ડાબું ક્ષેપક. ખ્યાલ આવ્યો? તો હવે તો કે આ 2 ભાગને સંપૂર્ણપણે 2 ભાગમાં વિભાજિત કોણ કરતો? કે આ જો પડદો આપેલો છે અહીંયા, જો આ દેખાય છે, બસ આ પડદો જ કામ કરે છે. હવે તો કે ભાઈ મહાધમની, ધમની, શિરા, આમાં મહાધમની અને મહાશિરા એવું નામ આપેલું છે. એટલે મહાધમની એટલે જે શુદ્ધ લોહીને બહાર લઈ જાય, અને મહાશિરા એટલે અશુદ્ધ લોહીને અંદર આવે એ. એવી જ રીતે ફુફ્ફુસીય ધમની, તો ફુફ્ફુસીય ધમનીમાંથી ફેફસામાં લોહી જાય, અશુદ્ધ લોહી, અને ફુફ્ફુસીય શિરામાંથી ફેફસામાંથી પાછું આવે, બરાબર. આપણે ઉપર જોયું એવી રીતે. તો હવે આખું કાર્ય કેમ થાય ને હું તમને કહું. તો કે સાહેબ જો, સૌથી પહેલાં તો ખરાબ અંગમાંથી લોહી જે છે, કાર્બન ડાયોક્સાઇડ લોહી અહીંયા આવ્યું, અહીંયામાંથી આ કર્ણકમાં ગયું. હવે આ કર્ણકમાં ગયું તો હવે શું થશે? તો કે ભાઈ હવે આપણને ખબર છે કે ભાઈ ફુફ્ફુસીય ધમની દ્વારા સૌથી પહેલાં તો એ ફેફસામાં જશે. તો કેમ જશે? તો કે જેમ જેમ જરૂર પડે ને એમાં વાલ ખુલે અને આ ઉપરના કર્ણકમાંથી નીચેના ક્ષેપકમાં, એટલે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં લોહી આવે, અને ત્યાંથી આ જો આ ધમની ફુફ્ફુસીય ધમની વાટે બહાર નીકળે અને ક્યાં જાય? તો કે ફેફસામાં જાય. તો હવે ફેફસામાં લોહી પહોંચી ગયું, તો ફેફસામાંથી લોહી શુદ્ધ થઈ ગયું. તો ક્યાંથી અંદર આવ્યું? તો કે શિરામાંથી અંદર આવ્યું. કેવી? ફુફ્ફુસીય શિરામાંથી. તો કે ફુફ્ફુસીય શિરામાંથી અંદર આવ્યું ને તો સૌથી પહેલાં ડાબા કર્ણકમાં આવ્યું. અહીંયા ડાબા કર્ણકમાં લોહી ભરાય, જરૂર હોય ને એમાં વાલ ખુલ્યો અને ડાબા ક્ષેપકમાં આવ્યો. હવે ડાબા ક્ષેપકમાં લોહી આવી ગયું તો હવે શું થયું? તો કે અહીંથી લોહી જો છોકરા અહીંથી ઉપર ચડ્યો. હવે આની પાછળથી આગળ નીકળીને આમથી નીકળીને મહાધમનીમાંથી શરીરના દરેક ભાગમાં પહોંચી જાય. વિચાર કરો, આવી ખતરનાક સિસ્ટમ તમે ક્યાંય જોઈ છે? અને કુદરતી સિસ્ટમ, એમ રોબોટિક સિસ્ટમ એ નહીં. આ આપણું આવું છે આપણું
હૃદય. બસ આ પડદાને કારણે જ છે ને લોહી જે છે ને ભેગું નથી થતું. તો છોકરાઓ એમ યાદ રાખવાનું તમારે કે ખરાબ લોહી, કારણ કે અહીંયા આખું ખરાબ લોહી આવશે ને અહીં આખું જમણું સારું લોહી જ આવવાનું છે. હૃદયના ધબકારા, બરાબર. તો હવે છોકરાઓ તમને સમજણું છે આપણું હૃદય કેમ કામ કરીએ છીએ ને આપણે કેવી રીતે જીવતા છીએ એ, બરાબર ને? તો કે હા સાહેબ બરાબર હો. હવે હૃદયના ધબકારા. હૃદયના ખંડની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે. એટલે જો હૃદય બેઝિકલી બન્યું છે હોય તો કે સ્નાયુઓનું, બરાબર. આ સ્નાયુઓનું લય એ સંકોચન અને વિકોચનના અનુસાર જોવા મળે છે. એટલે કે અંદર સંકોચાય અને અંદરથી બહાર નીકળે. આ જો એ એક વસ્તુ કહેતા રહી ગઈ. તો કે સાહેબ અંદર આવું ને બહાર આવું તો સમજી ગયું, પણ પમ્પિંગ કેમ થયું? તો કે જેટલી વખત, યાદ રાખજો, આપણે આગળ જોઈએ આમાં આવશે જ તે કદાચ. ઓકે અહીંયા નહીં આવે, આપણે અહીંયા જોઈ લઈએ કે જેટલી વખત હૃદય ધબકારે ને સંકોચાય ને, એટલે કે અંદર તરફ સંકોચાય ને, આમ જો આમ અંદર તરફ સંકોચાય ને એટલી વખત જે છે ને એ શુદ્ધ લોહી જે છે ને એ બહાર નીકળે. અને જેટલી વખત આપણે ધબકારા દરમિયાન એ વિસ્તરણ પામે, એટલે કે બહાર તરફ ફેલાય, એ વખતે આ બધું જ જે છે જે અશુદ્ધ લોહી જે છે એ શીરા દ્વારા અંદર આવે અંદર. એટલે યાદ રાખજો આવી રીતે આ કાર્ય કરે છે હૃદય. તો તાલબદ્ધનું સંકોચન અને તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. એટલે એક સંકોચન અને એક વિકોચન એટલે એક ધબકારો આવે. આપણે જો ડૉક્ટર પાસે ગયા હોય તો ઓલા સ્ટેટોસ્કોપથી ડૉક્ટર માપે, ખબર છે? છાતી ઉપર સ્ટેટોસ્કોપ રાખીને કે કેટલા ધબકારા થાય છે. બસ તો એ ધબકારા આવી રીતે જ કામ કરે. યાદ રાખો કે આપણે જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. જો તમે તમારો હાથ છાતી ઉપર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. ડૉક્ટર સ્ટેટોસ્કોપ નામના સાધનની મદદથી તમારા ધબકારા અનુભવે છે. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે, જેમાં એક ચેસ્ટ પીસ એટલે કે કંપનશીલ પડદો, 2 ઇયરપીસ, એક નળી એ બંનેને જોડવાનું કામ કરે છે. જો આવી રીતે આપણે સ્ટેટોસ્કોપ તો બધાએ જોયું જ હોય, બરાબર છે? હવે તો કે ડૉક્ટર સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળીને હૃદયની પરિસ્થિતિ વિશે તાગ મેળવે છે, બરાબર. હવે તમે આવી પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો અને કાંઈક આ રીતે તમે તમારી કોષ્ટક પણ બનાવી શકો, બરાબર. હવે તમે એક વસ્તુ અહીંયા જોશો કે ભાઈ હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહનનું નિયમન દર્શાવે છે. નિયમન એટલે સતત કંટ્રોલ થવું. હવે અહીંયા આપણને એક જાણકારી આપણને આપી છે કે એક અંગ્રેજ ચિકિત્સક એટલે કે ડૉક્ટર વિલિયમ હાર્વેએ રુધિરનું પરિવહન શોધ્યું હતું. ત્યાં સુધી લોકોને ખબર નહોતી કે ભાઈ રુધિર જે છે એટલે કે લોહી જે છે એ આપણા શરીરમાં વહે છે. તે સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહે છે. તરંગ રૂપે એટલે તો કે વેવ રૂપે. તેના મતે હાર્વેનો ઉપહાસ કરવામાં આવ્યો અને તેને પરિભ્રમણ કરનાર સર્ક્યુલેટર કહેવામાં આવ્યો અને તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા. પરંતુ તેના મૃત્યુ પહેલાં હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો. એટલે કે હાર્વે પહેલાં જ કહી દીધું કે ભાઈ લોહી જે છે ને એ તો પરિભ્રમણ કરે છે, એટલે કે જેમ પાણી કેમ વહે એવી રીતે વહે છે આખા શરીરમાં. તો બધાએ એને હસી કાઢી નાખી ઉપર કે જા તને શું ખબર હોય, એમ ખોટા હું ફાંકા મારે છે. પણ એની વાત સાચી હતી. એ મૃત્યુ પામ્યો એ પહેલાં જ તે હાર્વેના વિચાર જે છે એ સત્ય તરીકે સ્વીકારવામાં આવી ગયા હતા. તો કે હવે આ આપણા બુઝોને વિચાર આવ્યો કે ભાઈ વાદળી અને જળવ્યાય એટલે કે પાણી પણ રુધિર ધરાવે છે. વાદળી અને જળવાય જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ જ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આ વાદળી અને જળવ્યાય એટલે એ 2 પ્રકારના પાણીમાં રહેતા પ્રાણીઓના નામ છો છોકરાઓ.
આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહનના પ્રવાહીની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે. હવે તો કે ભાઈ સાંભળો, આ બધું આપણે વાંચીએ છીએ ને કે યાદ કરો કે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો અને શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે એ જોઈએ. અને તમને આશ્ચર્ય થશે કે હકીકતે આટલા બધા બિનજરૂરી દ્રવ્યો આપણા શરીરમાં કરે છે શું, એમ કે આપણે જેની જરૂરત નથી તો એવું કેટલી વસ્તુ આપણા શરીરમાં આપણે સાચવીને બેઠા છીએ. તો કે ભાઈ જ્યારે આપણા કોષો કાર્ય કરે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય. હકીકતમાં તે ઝેરી હોય, તેથી તે શરીરમાંથી નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થોનો ઉત્પન્ન થાય છે તેના શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. જો લોહીમાંથી છે ને જેટલું પર ઝેરી તત્વો હોય ને બધા નિકાલ થઈ જવો જોઈએ. હવે કેવી રીતે શક્ય બને, તો કે ભાઈ રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂર છે. હવે એ મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે, એટલે કે કિડની. જુઓ બાળકો, હવે અહીંયા ગુજરાતી શબ્દ જે છે તે તમને કદાચ હસાવશે, પણ હસવાનો સવાલ નથી. આ આપણી માટે જાણકારી પૂરતી વાત છે કે આને હકીકતે કિડની કહેવાય. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે કિડની ખૂબ જરૂરી છે. કિડની ન હોય તો માણસ સરખો રહીને રહી શકે નહીં, એને ડાયાલિસિસની પ્રક્રિયા કરવી પડે, લોહીની વગેરે વગેરે. આ લોહી એને ચડાવવા જવું પડે વારે વારે. તો લોહીનું જેટલું શુદ્ધિકરણ થાય જ ને એ હૃદય ઉપરાંત કિડનીમાં પણ થાય છે. એટલે જો કિડની ન હોય, એટલે કે મૂત્રપિંડ ન હોય, તો રુધિરનું શુદ્ધિકરણ શક્ય નથી અને રુધિરમાંથી ઝેરી કચરો બહાર નીકળી શકે નહીં. એટલે કિડનીની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર એ બે મૂત્રપિંડો સુધી પહોંચે, બંને દરેકના શરીરમાં બે કિડની હોય, તેમાં ઉપયોગી અને નુકસાનકારક એ બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામી જાય છે, પ્રવાહી સ્વરૂપે નિકાલ પામી જાય છે. મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવા મૂત્ર વાહિની દ્વારા બ્લેડર એટલે કે મૂત્રાશયમાં જાય છે, એમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી બહાર નીકળે છે. તો આ બધા જ અંગો ભેગા મળી અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે ઘણી વખત સાંભળ્યું હોય કે ભાઈ કોકને પથરી થઈ ગઈ એમ કે બ્લેડરમાં પથરી થઈ ગઈ એમ કે, તો એ પથરી જે છે ને બાળકો એ અહીંયા થાય પથરી, યાદ રાખજો. હવે તમે વિચાર કરો, થોડુંક ઇમેજિન કરો ને કેવી ક્રિટિકલ કન્ડિશન હોય. ઘણી વખત આપણને ખૂબ દુખાવો થતો હોય આને કારણે, અને એવામાં પથરી હોય તો આપણે કેવું આપણે સહન કરવાનો વારો આવે એ સમજી શકાય એવી વાત છે. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું આખા દિવસમાં જે નકામો કચરો પ્રવાહી સ્વરૂપે નીકળે છે એ 1 થી 1.8 લીટર જેટલું હોય છે. હવે એ કચરામાં 95% પાણી હોય, 2.5% યુરિયા અને 2.5% નકામા દ્રવ્યો આવેલા છે. બરાબર. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના દિવસો દરમિયાન આપણને પરસેવો થાય. હવે પરસેવામાં પાણી અને ક્ષાર હોય તો બુઝોએ જોયું છે કે ઉનાળામાં આપણે કપડા ઉપર સફેદ ધબ્બા જોવા મળે. આ બધાને જોવા મળતા હશે, તમે જોજો. એ હવે આ ઉનાળો આવે જ ને ત્યારે જોજો, તમે જોરદાર તડકામાં આંટો મારજો અને જોજો કે ભાઈ કેટલુંક તમારા શરીર ઉપર, તમારા કપડા ઉપર સફેદ ડાઘા દેખાય છે. હવે આ નિશાની પરસેવાના રહેલા ક્ષારના નિશાન હોય છે. તો શું પરસેવો બીજા કઈ કારણે થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું ઠંડુ પાણી હોય તો માટલામાં રહેલા કાળામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે. હવે આપણી માટે કેટલીક જાણકારીની વાત છે. આપણે
એ પહેલાં જોઈ લઈએ કે જેમ માટલાની જોયું ને એવી જ રીતે આપણને જ્યારે પરસેવો થાય છે તે આપણા શરીરને ઠંડુ કરવા મદદરૂપ કરે છે. તમે જોજો ભાઈ, પરસેવો થશે ને તો પરસેવો ફક્ત બહાર પૂરતો જ હશે, પણ શરીરની અંદર તમને ખૂબ જ ઠંડક અનુભવાશે. તો ભાઈ હવે અહીંથી આગળ આપણે વનસ્પતિનો ઘટકોનું વહન જોવાનું છે, પરંતુ એ આવતા લેક્ચરમાં જોશું. તો ત્યાં સુધી એટલે કે અહીંયા પાના નંબર 127 સુધી આપણું જેટલો પાઠ ચાલ્યો, એટલે કે શરૂઆત આપણે અહીંથી કરી હતી, ત્યાંથી આપણે આપણું હૃદય ભણ્યું, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર જોયું, બરાબર. ત્યાં સુધી આપણે બધું જ તમારે એક વખત રિવિઝન કરી લેવાનું છે. આ ઉપરાંત અત્યારે એક થોડુંક સ્પેશિયલ હોમવર્ક આપું છું. આ હોમવર્ક કરતાં તમારી માટે પ્રવૃત્તિ જાજી છે, પણ પ્રવૃત્તિ કરતાં તમારી માટે જાજુ છે કે તમને પ્રેક્ટિસ આપું છું. આ કે જો જેવું આવડે ને એવું, હું ફોર્સ નથી કરતો કે એકદમ પરફેક્ટ જ થવી જોઈએ, પણ જેવી આવડે ને એવી હૃદયની એક વખત તમારે સારી પેન્સિલથી આકૃતિ દોરવાની કોશિશ કરવાની છે. અને તમારા ક્લાસ ટીચરને એટલે કે મને હોમવર્ક તરીકે મોકલવાનું છે, બરાબર. ફોર્સ નથી કરતો, પણ ટ્રાય કરશો તો સારું રહેશે, કેમ કે તમારે આગળ જશો એટલે 10મા ધોરણની અંદર તમારે હૃદયની આકૃતિ દોરવાની આવશે અને એના 5 માર્ક હશે. આપણે એની માટે અત્યારથી જ જો પ્રિપેર હોઈએ, અત્યારથી તૈયાર હોઈએ તો આપણી માટે ઘણું સારી વાત કહેવાય. એટલે મને આ આકૃતિ તમારે એઝ એ હોમવર્કમાં એક વખત દોરી અને નામ નિર્દેશ સાથે દોરવાની, કે ભાઈ આકૃતિ દોરવાની અને એમાં ભાગ જે છે એ દરેક દેખાડવાના, કે જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક, કર્ણક, પછી ફૂફૂસીય શિરા, ધમની, મહાધમની, મહાશિરા, બધું જ નામ નિર્દેશ કરી અને મોકલજો, બરાબર. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ.